ઝાડ તો ઈન જો સવારમાં ઉઠતો વેલા વેલા રાત ને જો તમે જો હાલ તાવા આજ તમારી તાવા ઓ અલ્યા ઓય વિજન તો ખબર તાવા કર્યો પ્રદેશ કોક મહારાજ ને સિગુતર માને ઈકા કો કરે ને મોય આ સુડીન માને કરવાનું હવે સુડીન માને કરવાનું તો એ તમારી બધાની મનોકામના પૂરી કરે એવી આશા કરું છું અને હા દોસ્તો મંદિર છે અને આ વાવડીવાળા ગોગાનું મંદિર છે જે ખૂબ ખાસ છે અને આપણે હવે પણ પ્રસાદ કરવા આવ્યા હતા બધાને જય મોમાઈમાં અને જો આપણે સવારથી નું દાળ ચડાવી છે શું બઈ ચડાવી મગ ને ચોળા દે દીધા મગ ને સોળા અમારી સાસુમાં ચડાવ્યું છે અને અમારી હિરલને આખી રાત તાવ આવ્યો હતો અને હજી તાવ ન ઉતર્યો માથું ઓળાવું છે એટલે બેઠી હતી અને મેન કુબજાઓ કુબીસ ના કરવાના શાક કરવાના જય માતાજી જય માતાજી જય માતાજી જય મુંબઈમાં ની શું થાય બે મસાલા ભેળા ખો તમે ભાઈ દસુર કેમ ખાતી તો ખબર નહીં ખાવા બાદ ચમ ખાતો આ બુધરાલ ખાય ને એટલે ખાવાનું ના દસો બુધાલાલ ખાયો હો નજર લાગે છે લાગે ખાવા કોણ તો કે ઉલટો વળે શાક કોઈ એટલે ઉલટો વળે અમે શાક નથી ખાતો રાત ગયા તો ખાવા ઓછો થઈ ગયો ઓન કે ઉલટો વળે થાય પછી નોસી આલા બાર ઓય કાયમી એમ કરે પણ કાલે ઓલે સા વઘારલમાં થોડો મળે એટલે નકા દિશામાં ખાવા દીધો મળે એટલે બાર નોસી આલે મોહે અત્યારે બે ખાણા છે ગટ્ટુ સિંહ શું થાય રા એ રા જય મમ્મી મે બોલો જય મમ્મી બોલ દે રે બોલે બોલે લ્યા કુબસ કુબસા અલી હું તો આજ કે આપણે દવા છોટીને આવ્યા રા અને રેખાથી રોટલા ઘડે છે અને હમણાં કુબસા શેનું શાક બનાવ્યું છે હે કુબસા શેનું શાક બનાવી રા શું બનાય ચલા રોટલા કડવાના આવે કડી રાડ હીરા કોણ બોલી ના આવે માં કેટલી ઉડી આવી બસો રંચો કરવાનો કે બસો તો પારી નથી દવા લાવે પછી ઉનાળો આવ્યો હવે તો રાત ને રાત ના પડતા હું કાલે બાઇક ઉપર આવ્યો તો ચડ ઠરતો હતો ઝાડ તો ઈન જો સવારમાં ઉઠતો વેલા વેલા રાત ને જો એ જમા થોડા આવે છે અંચમ મૂડ વગરની ગાડી દેખાય છે આવી છે માથું દુખે માથું નથી દુખતું ખાલી શોખીન કે માથું દુખે છે તાવ આવ્યો પાકો ખાધો શોખીન કે તાવ આવ્યો કતરો શું કરવા તમે જો હાલ તાવા આજ તમારી તાવ આવ્યો ઓ અલ્યા ઓય વિજન તો ખબર તાવ આવ્યો દશાવાના મને મેળી હાથી વાતે કહું લાશરી તાવ આતો તાવ આવ્યો છે તું અડધો કરી પેટમાં દુખે ને તાવ ઉઠે હવે તાવ ઉપર છો આપણે જો કાલકામાંની છબી લાવી છે અને હમણાં એક આપણે બીજી છબી મેરડીમાં લાવી હતી પણ એ જગ્યાએ બીજી છબી આવી એટલે રહેવા દીધું પછી એક બીજી લાવી છે રોમાપીરની અને એક બીજી લાવી છે આપણે સધીમાની ને મોમઈમાની છબી તો બધાય જોઈ છે જો ધૂપ કરે છે મંદિર કેવું મસ્ત છે અંદર ગણપતિ બાપા બેઠા છે મુંબઈમાં હમણાં દશામાં નવા નોકસોનિયા લાયા છે નવા નોકસોનિયા લાયા છે સોનો બોલાય સોને ના બિસ્કુટ ખાવ હોય તો દઈ ન્યો હવે એને પકડવા હાલે
રેખા ધૂપ કરેલી છે. આપણે મોમીમાં ને ટોપરા પાક લાવ્યો હતો. મોમીમાં ધૂપ થાય છે. અને એ દશામાને આ દશામાને ધૂપ થાય છે. આ તો બધી માતાને પ્રસાદો લાવી છે. તમે કોમેન્ટમાં લખજો કે તમારે કઈ કઈ માતા ઘરે છે, કઈ કઈ કુળદેવીનું નામ શું છે. તમે કોમેન્ટમાં જણાવજો મિત્રો. તમારે કુળદેવીનું નામ શું છે કોમેન્ટ કરજો જરૂરથી. જો વિડીયો જોતા હશો તો કોમેન્ટ કરજો. રેખા ધૂપ કરી પૂરું છે 2 જગ્યાએ. આ ધૂપ કર્યું પૂરું દશા ગોગ મહારાજને સિગુતર માને સુડીન માને કરવાનું. હવે સુડીન માને કરવાનું. એક મકા ગોગ મહારાજને ને સિગુતર માને એ કરવાનું. ટીચરને રકવી દે આ માતાની હશે મેરાડી માને કાલકા માને તો હોય છે શેનો ધૂપ કરશો તમે? અડધો રોટલો ઘણો મોડો થઈ ગયો. છાશ એના ભરી જવાની છે. અમન શું ખબર? આપણે આવી ગયા છે સેતુમાન મંદિરે અને આપણે ધૂપ કરવા આવ્યા હતા, પ્રસાદ કરવા આવ્યા હતા. હમણાં નારિયેળ વથેરી રહ્યા છે. પેલી સાઈડ તળાવ છે મોટું, જો કેટલું મોટું તળાવ છે. અને આપણે પ્રસાદ બીજી કરી પડી છે. દીવા આરતીની ટાઈમ હતો એટલે દીવા અગરબત્તી બધું થઈ રહ્યું છે. અને માં છે તો એ તમારી બધાની મનોકામના પૂરી કરે એવી આશા કરું છું. અને હા દોસ્તો, લખતા રહેજો કે કોમેન્ટમાં કે તમારી કુળદેવીનું નામ શું છે. કેટલું મસ્ત મંદિર છે જુઓ તમે. સાંજનો સમય થઈ ગયો છે તો ચાલો હજી એક આપણે બીજા મંદિરે જવાનું છે. મંદિર છે અને આ વાવડીવાળા ગોગાનું મંદિર છે જે ખૂબ જ ખાસ છે. અને આપણે કોઈ પણ પ્રસાદ કરવા આવ્યા હતા એટલે જુઓ કેટલું મસ્ત મંદિર બનાવેલું છે. હું ડીસાનો ઓવા ઠાકોર ઓય દુધા વિહારમાં પાક છે. તો બધા કોમેન્ટમાં કુળદેવીનું નામ લખજો અને ખૂબ જ આગળ વધશો. અને હાજનો સમય થઈ ગયો છે તો જય ગોગા મહારાજ કોમેન્ટમાં લખજો. જય માતાજી.